નમસ્કાર મિત્રો, અમે કેસરપુરા ગામમાં એક લીંબુની વાડીમાં આવ્યા છીએ. ખેડૂત મિત્રને 1 વર્ષ પહેલાં અમે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક નાખવાનું સજેશન આપ્યું હતું. તો એનું શું પરિણામ અને રિઝલ્ટ મળ્યું છે ખેડૂતના મુખથી સાંભળીશું. ખેડૂત હા, મારું નામ મોહમ્મદભાઈ સદીકભાઈ રાજપુરા, ગામ કેસરપુરા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. મેં લીંબુનું વાવેતર કર્યું છે. લગભગ 300 છોડ છે, બરાબર. ને છેલ્લા 30 મહિના થયા એટલે 2.5 વર્ષ થયો, બરાબર. એમાં મેં છેલ્લા 1 વર્ષથી ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક આ બેનો ઉપયોગ કર્યો છે, ઇન્ડિયા ગ્રોનો. એનું રિઝલ્ટ બહુ પરફેક્ટ મળ્યું છે. અને જે વિકાસ કદાચ તમે જોઈ શકો છો કે આ 2 વર્ષમાં લીંબુની જાડાઈ, થડ કેવો થયો એવું જોઈ શકો છો. એ વખતે ઉધેવનો બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને અન્ય કોઈ ખાતર હું વાપરતો નથી. ડીએપી, યુરિયા, પોટાશ કોઈ નહીં. 100% ઓર્ગેનિક પર છે. છાણિયું ખાતર આજ વાપરું છું, બીજું કોઈ વાપરતો નથી. તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો. અહીં ખેડૂત મિત્ર ગ્રો મેજિક અને ભૂવસ્ત્રનો ઉપયોગ કર્યો છે. 2 ડોઝ આપ્યા છે 6 મહિનાના. 3રો ડોઝ હવે 2 દિવસ પહેલાં આપ્યો છે. તો તમે વિકાસ જોઈ શકો છો. ઊંધાઈનો પ્રોબ્લેમ નથી, કોઈ છોડ જવાનો કોઈ પ્રોબ્લેમ નથી અને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખેડૂતનો મુખેથી આપણે સાંભળ્યું. તો જે લોકો વિડીયો સાંભળે છે, જોઈ રહ્યા છે, એમને તમે શું સજેસ્ટ કરવા માગો છો? કદાચ તમારે રૂબરૂ જોવું હોય તો વાડીની મુલાકાત લઈ શકો છો, બરાબર. પરફેક્ટ રિઝલ્ટ છે અને બહુ સારામાં સારી પ્રોડક્ટ છે કે જે વપરાય. કારણ કે મારે તો એક નહીં, મારી વાડીમાં લગભગ 1100 છોડ છે. એમાં 400 આંબા, 300 લીંબુ, 250 જામફળ અને 125 મોસંબી, અંદાજે ટોટલ 1100 છોડ છે. એમાં હું 1 ડોઝમાં ફક્ત 3 ભૂવસ્ત્રની થેલી અને 3 ગ્રો મેજિકની 100 ગ્રામની 3, બસ આટલી જ 1 ડોઝમાં હું વાપરું છું, બરાબર. ને છાણિયા ખાતરમાં 1 વાટકીમાં મિક્સ કરીને 400 છોડનો ડોઝ બનાવું છું. 400 છોડની 400 વાટકી છાણિયું ખાતર લેવાનું. એમાં 1 થેલી 100 ગ્રામ અને 2 કિલો પાલો કરીને રીંગો કરીને છોડના, કારણ કે તમારે નાખવાની મેથડ બતાવી દો કે રીંગોની આજુબાજુ રીંગ કરીને કદાળીથી અને પાછું ઢાંકી દેવાનું, બસ પાણી આપી દેવાનું, બસ. કોઈ બહુ મજૂરી છે નહીં એમાં, સીધે સીધું જ છે. તમે આ કરો એટલે 6 મહિનાનું તમારે શાંતિ. બેસ્ટ રિઝલ્ટ મળેલું છે લીંબુમાં. તો ખેડૂત મિત્રએ ટાઈમ આપ્યો. થેન્ક યુ સર.